તે સ્નૂમને વસ્તુ કરે સ્નૂમ આપણું ખરું પ્રાચીન નોલેજ છે તે એવી રીતનું છે કે ખાલી વાંચવાથી નહીં પણ સીધા દર્શીના એટલે કે એવન જે કરે છે તે જેનાથી જે ખરેખર સમજણ થાય તેને માટે ખરી અવરનો ઉપકાર માની છે. સાથે સાથે મારા ફ્રેન્ડ નોઝર સુતરિયા તેનો બી ઉપકાર માનું જ ઓનર્સનો ઉપકાર માનું કે તમારા લોકોને થેન્ક્સ કહી જાય એમને રિક્વેસ્ટ કરવી શકું. થેન્ક યુ વેરી મચ મોહનજી. સૌથી પહેલાં તો બાબુજીના થેન્ક યુ, નવસરનો થેન્ક યુ કહેવું છે કે એ લોકો આપણને આ ફેસિલિટી વાપરવા એ જ મોર ઇમ્પોર્ટન્ટલી એ લોકો એટલો ઇન્ટરેસ્ટ લઈને આપણને અહીંયા આવવા દે છે. ઇનફેક્ટ સમજેથી એ લોકો આપણને ઇન્વાઇટ કર્યા જ કરે છે કે હવે કરે આવો જ which unfortunately is not happening with the other banks. તો આપણે મારી અપ્રૂવ કરે છે કે કરે આવીએ અહીંયા એવન મારી ગુટર કરી આખરે પ્રોપર્ટી બધા પાછળ કરે છે. તો થેન્ક યુ વેરી મચ ફોર યોર another thank you ખાસ એને કહેવાનું છે. There are people who donate to us for helping us out for these various facilities and ખાવાનું સ્પોન્સર કરે છે. Maybe they don't want to be named, તો નામ નથી દેતો પણ થેન્ક યુ વેરી મચ. એ લોકો અમને મદદ કરે છે. લોકોને આપણા પપૈયાથી ખાસ છે આજે અહીંયા નથી એવા આ બધું ઇક્વિપમેન્ટ એવાને ખાસ કરીને સ્પોન્સર કીધેલું છે. થેન્ક્સ ટુ વિચ વી કેન ટેપ રેકોર્ડ ઓલ ધીસ થિંગ્સ એન્ડ આપણે વોટ્સએપ સોશિયલ મીડિયા પર મૂકીએ તો જે લોકો અહીંયા નથી આવી શકતા તે લોકો વિચારા ખુશીથી સમજી શકે. ઇનફેક્ટ આઈ એમ સો હેપી ટુ સે કે ગૂગલ છે, કેનેડા છે, યુએસથી અમને મેસેજ પર મેસેજ આવે છે કે પ્લીઝ રેકોર્ડ કરજો, પ્લીઝ અમને મોકલાવો. અમને ઘણું સમજવાનું ઇન્ટરેસ્ટ મળે છે અમને. સો થેન્ક યુ વેરી મચ ફોર એવરીબડી ફોર ધેર ઇન્ટરેસ્ટ. આજે ટોપિક આજે માલકમ આપણી રહેશે. ધ ટોપિક ઇઝ અ કન્ટિન્યુએશન ઓફ લાસ્ટ ટાઈમ. નથી 90% ઇમ્પ્રુવ કર્યા લાસ્ટ ટાઈમ. ઉસ્તાદ સાહેબ બેરમશા શ્રોફની લાઈફમાં આપણે વાત કરીએ છીએ. વી હેવ સ્ટાર્ટેડ ઓફ પ્રિટી વેલ. ઘણું માલકમે કવર કીધું છે પણ હજુ ઘણું કવર કરવાનું છે. સો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ માલકમને ગીવ ધ સ્ટેજ. Hello. Good evening, everyone. Thank you very much for being here. આપણે લાસ્ટ ટાઈમ જે કીધેલું છે તેની ઉપર થોડું કન્ટિન્યુએશન છે પણ ઇટ્સ એકચ્યુઅલી સબ્જેક્ટ સેમ છે પણ એની અપ્રોચ જુદી છે. કે તમે લોકો બધા મોસ્ટલી ઇન્ડિયાથી ઘણી ટૂરો ઈરાન જાય છે. હલો જે ઈરાનની ટૂરો જાય છે જેમાંથી તમે ગયા હશો ને ઘણી ટૂરો જાય છે તેમાંથી there are some common places which they all show and one of them is the trip to Mount Damavan. હવે માઉન્ટ દમાવન કાંઈ સ્પેશિયલ છે કાંઈ હોરી છે આપણે વરે એના જુદા જુદા રીઝન્સ આપણને આપે છે. But one of the reasons given to us is કે તેની અંદર તેની જગામાં તેના એરિયાની અંદર છુપા આબેદ સાહેબો એટલે જરદોસ્તી સેન્ટ્સ રહે છે. હવે એ લોકોનું શું ફંક્શન છે, એ લોકોની લાઈફસ્ટાઈલ શું છે ને એ લોકોની ઓબ્જેક્ટિવ શું છે ને વાય આર ધે રિમેનિંગ સેક્યુર્ડ એન્ડ ઇન સિક્રેસી તેનું આપણને એક્સપ્લેનેશન ઘણું મળતું નથી. સો આજે આપણે તેની ઉપર થોડો વાત કરવાના છીએ. તેની પહેલે થોડો બેકગ્રાઉન્ડ આપણે આપીએ, એકચ્યુઅલી થોડું રિવિઝન કરીએ કે આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કારણ કે થોડા નવા માણસો બી આવેલા છે. સો they can come up to speed and continuity rich. So we said last time કે ઈરાનની અંદર ત્યારે શહેનશાહત હતી એટલે કે આપણી ડાયનેસ્ટીઝ હતી, જરદોસ્તી ડાયનેસ્ટીઝ હતી
તેમાં વોબેલોનો ખાસ સ્પેશિયલ પોઝિશન હતો. They were guiding the laity all the time. શું કરવું શું નહીં કરવું તેની ઉપર. Not only that, રાજાઓ બી એ લોકોની એડવાઇસ પ્રમાણે ચાલતા હતા. એટલે રાજાને કંઈ બી ડિસિઝન લેવાનું હોય, પછી એ એડમિનિસ્ટ્રેટિવ હોય કે લેજિસ્લેટિવ હોય, એટલે કે કંઈ નવા લોઝ કે રૂલ્સ બનાવવાના હોય, કે જ્યુડિશિયરી હોય, એટલે કે જસ્ટિસ આપવાનો હોય કોઈને વરે, તો પહેલે એ લોકો જે ડિસિઝન લે તે મોબેડ એને જોઈ કે બરાબર છે કે એ ધર્મ પ્રમાણે છે કે ધર્મના કંઈ બી પ્રિન્સિપલ્સની અગેન્સ્ટ નથી જતું, તે પ્રમાણે એ લોકો પછી રાજાને એડવાઇસ કરે. તો એવા સ્પેશિયલ મોબેડ સાહેબો હતા. એ લોકો તે વખતે ઓપનમાં હતા, સિક્રેસીમાં નહીં હતા, ગાર્ડનમાં નહીં રહેતા હતા એ લોકો. But they could also see the future, so they divined that one day એવો ટાઈમ આવશે કે જ્યારે જરથોસ્તી શહેનશાહ એટલે કે કિંગડમ્સ એન્ડ જરથોસ્તી ધર્મ ઈરાન સર જમીનની ઉપર રહેશે ને ફોરેનર્સ આવીને અટેક કરશે ને એ લોકોનો ધર્મ જોર જબરીથી આપણી ઉપર enforce કરશે. So 100 years before the downfall of the Sasanian dynasty, a group of Abid Sahibs went into seclusion in the regions around the Caspian Sea. 50 years later, another group went into the regions near Mount Damavan. ને તેની આજે આપણે વાત કરવાના છીએ. What was their goal? What was their objective? એ લોકો કે નસી નહીં દેતા કે આરબોથી આપણે નસી જઈએ તો પછી ઓર્ડિનરી પીપલને દે આર લેફ્ટ ટુ ફેસ ધ મ્યુઝિક. કે અરબ્સ જોઈએ છે લૂંટ, આર્સન, રેપ, પિલજ, મર્ડર છે કીધું તે ઓર્ડિનરી માણસોને છોડીને પોતે આરામથી મજાના સેક્લુઝનમાં રહી ગયા. દેટ વોઝ નોટ ધી ઓબ્જેક્ટિવ. ધી ઓબ્જેક્ટિવ વોઝ દે ન્યૂ કે એક વખત ઈરાનમાંથી થોડા જરથોસ્તીઓ હિન્દુસ્તાનો ને ઇન્ડિયાની ઉપર એ લોકો પોતાનો ધર્મ કન્ટિન્યુ કરશે. અહીંયા ભાવ મેળો પહોંચશે, એ લોકોના સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન્સ લાઈક અગિયારી આર્ટસવેરામ ને દગમાઓ બાંધશે ને ત્યાં રિલેશન કન્ટિન્યુ કરશે. એ લોકોને સપોર્ટ કરવાને વરે પાછળની સાઈડથી એ લોકો રાતો દિન મહેનત કરે છે, બને છે, નિરંગો બને છે, સો દેટ આપણા બધા સ્પિરિચ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન્સ અહીંયા ચાલુ રહે. And today we may not be aware of their effect on us. But after spiritual institutions the attacks us. In spite of that, a challenge protection it is because of their prayers and their nirams, etc., which they are doing in the background in secrecy in Iran. So a elokuno objective hato. A Pashiti Soveras Pashit. After the downfall, after the Arab conquest of Iran, Soveras Pashit, a group of Jarthostis, about their Bashar, men, women, and children, under the leadership of Dasturji Nebiosam Daval. Even the Kote Abid Sahib Davalna, even the leadership the under Elako India Aya. India having a settled down here, you know the whole story. The Saudi Pelle Lokoe Sufido after settling down is the Elokoe A Atash Penam Jene Apre Iran Shah Kayesh. Iran Shah ne Eloko Ke Power Mahel Shah. Last time I explained Eloke Power Mahel Su Shah, and it's very important. So I'm going to revise that. And Apre Vareti Bo important Shah. If Power Mahel Apre can maintain Karvano Shah. Power Mahel at the snow. I urge, or for that matter, the entire universe, physical as well as spiritual. There is a spiritual world also. Khali hai physical world is apne choice state nothing. In fact, apro original here the spiritual world much hai. यहाँ तो आपने थोड़ा वक्त 60, 70, 80, 90, 100 years ने भरे vacation और vacation नहीं, पर यहाँ temporarily आपने आवेला है. आपने पहले तो ना यहाँ थोड़ा टाइम स्पेंड करशो जब આપણે ટૂર કરીએ કે અમેરિકા છે કે સાઉથ અમેરિકા કે યુરોપ કે બેલારુસ કે કેનેડા પાછા આપણે ઘેરે આવીએ એ પ્રમાણે બેનિફિટ દાય આપણે લોકો સો કોલ કે આપણે મરી
then actually we are returning back to our original abode. Therefore, મરવાનું જરા ઈ ઈવાની ચીજ નથી. Do not be scared of passing away or going to pass away either. Yes, we are sad because we lose the company of a certain individual. But even God, તો વળી પાછા એમના ઘેરે return થયા in a different form. As your body share, it is constantly racked with pains and diabetes share કે GERD છે એટલે કે acidity, reflux છે બધું એ બધું છોડીને આપણે પછી જવાના છીએ જતા. So do not be worried. ને તો જવાનો તમે કહેશે પણ આપણે જઈશું કેમ તો? તો તેને મને ધર્મની અંદર બધી અરેન્જમેન્ટ્સ આપણને કરીને આપી છે. All we are supposed to do is just follow them step by step and we are guaranteed that we will reach our point with this. So that is why મર્યા પછીની જે બી ક્રિયાકામો છે આપણને સમજવી પડે કે સક્તિ શું છે, સંસ્કાર શું છે, ગેરસારનું ફાયદા શું છે, કે નાની અસ્તિકાન એટલે કે ભોય આગળનું ભણતર શું છે, કે ઉથમનું શું છે, એસ્પેશિયલી પાછલી રાતનું ઉથમનું શું છે એ આપણને સમજ નહીં પડે. But these are the steps which will guarantee that you will reach your appointed destiny. And we must stick to that because if we do not, આપણે ગુજરાતીમાં કહીએ તો ભગવાન રખડી જાય. Because there are stages. જેમ physical worldની geography છે, the geography છે, તેમ spiritual worldના બી અમુક regions હોય. ને એ અમુક regionsમાંથી અમુક રસ્તાઓથી પાસ થઈને છેલ્લે આપણે એક જગાએ ઉભવાનું છે. એ જગાનું નામ આપણને ચિન્વત તરીકે આપેલું છે. Don't worry about that. પણ એ ઉભવાને માટે આ બધા સ્ટેપ્સ without any exception ફોલો કરવાના છે. તો પાવરવેલ શું છે એની અંદર આપણે વાત કરતા હતા કે આ જે યુનિવર્સ ફિઝિકલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ યુનિવર્સ છે ઇટ ફંક્શન્સ. We take a lot of things for granted. અને એમાં ઘણી ચીજો છે. ફોર એક્ઝામ્પલ સનલાઇટ નહીં હોય તો આપણાથી કંઈ થાય નહીં, આગળ વધારીશ ને આખું અર્થ ફ્રીઝ થઈને આઈસનો ગોળો થઈ જાય. સનના રેસ ને પાણી વગર તો લાઈફ ચાલે જ નહીં બિકોઝ લાઈફ થ્રાઇવ્સ ઇન એન aqueous સોલ્યુશન. પછી આપણે પ્લાન્ટ્સ છે એટલે કે જે ચાવલ છે, ઘઉં છે, દાળ છે, ફ્રૂટ્સ છે, એ બધા વેજીટેબલ્સ છે, એ જો નહીં થાય તો આપણે જીવી જ નહીં શકીએ, આપણી લાઈફ ચાલે જ નહીં. ને એ બધું કાંઈ થાય છે આપણને લાગે કે ઓટોમેટિક થાય છે કે નહીં, એ એકચ્યુઅલી રિઝલ્ટો હંમેશા સ્પંદોનું જે કામ છે એનો જે નતીજો એટલે કે એ લોકોનું રિઝલ્ટ છે એ આ ફોર્મમાં આપણને આવે છે. સો એ જે યજતોને હંમેશા સ્પંદો જે કામ કરે છે એનો જે રિઝલ્ટ છે, એનો જે પાક છે, તેને આપણે કઈ વર્ડ યુઝ કરીએ કે આપણે વાઇબ્રેશન્સ કહીએ કે બ્લેસિંગ્સ કહીએ, એ જ્યારે અર્થની ઉપર આવે તેની પહેલે સ્પિરિચ્યુઅલ વર્લ્ડની એક જગામાંથી પાસ થાય છે તો એ લોકોને કલેક્ટ કરે. કલેક્ટ એટલે સ્ટોર કરે. તો એ જે સ્ટોર હાઉસ છે, એ જે કલેક્શન એરિયા છે એને પાવ મહેલ કરીને આપણે કહીએ છીએ. સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં કોને બનાવ્યું તો અશોક ઝરથુસ્ત્ર સાહેબે બનાવ્યું એ બને. તો હવે તો રાખીને શું કરવાનું છે એને તો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે ધ રેસ્ટ ઓફ ધી યુનિવર્સ. સો એની સાથે આખી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. આપણે આજના વર્લ્ડમાં આપણે બોલીએ તો એ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક શું છે કે આપણા અર્થની ઉપર જે અગિયારીઓ આતસવેરામાં બનાવેલા છે એ ત્યાંથી એ બ્લેસિંગ્સ પેલા પાવરમેન્ટથી નીકળી ને અહીંયા અર્થ બનાવે. પણ તેમાં અર્થની ઉપર અગાઉ ઈરાનની અંદર ઘણા પાવરમેલો હતા જે બધા ડિસ્ટ્રોય થઈ ગયા, એરબ્સોએ ડિસ્ટ્રોય કીધા. સો ધ ફર્સ્ટ થિંગ ધેટ કસ્તુરજી નેરિયોસન ડબલ ડીડ was build a power mill on earth. And ઈરાન શાહનું જે આતશવિરામ છે એ અર્થની ઉપરનું પાવર મિલ છે. Therefore ઈરાન શાહ જે છે એ બહુ સ્પેશિયલ છે. You guys know it. That is why તમે આટલી બધી મહેનત કરીને you go all the way to ઉદવાડા, આટલો પૈસો ખર્ચીને હેરાન થઈને whatever. No, આપણે પૂછીએ છીએ. So in spite of us having 4 આતશવિરામ્સ in Bombay, this is the reason. તો એ પાવર મિલ શું છે? A spiritual energy which is required for the sustenance and maintenance of the universe.
એ એક ઓબ્જેક્ટ છે, એક સ્ટોર હાઉસ છે, એને પાવર સ્ટેશન કરીને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ. તો એને મેન્ટેન કરવા મને આપણા જે બધા દસ્તુરજી મેરજીરાના હતા નવસારીના, જેમન ગુજરી ગયા, ધ લાસ્ટ મેરજીરાના દસ્તુરજી, એમન કહેતા હતા કે એમ સમજો કે આજુબાજુ એક આઈસ ફેક્ટરી છે ને તેની આજુબાજુ બધું વોલ્કેન એટલે કે એકદમ ફાયર છે બધી બાજુમાં. તો એ બધા ફાયરની વચમાં એક આઈસ ફેક્ટરી બનાવીશ તો એને મેન્ટેન કરવાને વડે ઇન્સ્યુલેશન બરાબર હોવું જોઈએ કે નહીં. તમારા ઘેરની અંદર એર કન્ડિશન હોય અને આપણે જો બારી બંધના એમ જ ખુલ્લા રાખીએ તો એર કન્ડિશનને શું કરવું પડે? જાસ્તી મહેનત કરવી પડે, એને લોડ એની ઉપર જાસ્તી ને જાસ્તી આવે. સો આપણને બી એ પાવરને એવી રીતે રાખવાનો છે કે એની ઉપર લોડ જાસ્તી નહીં આવે ને એને ઇન્સ્યુલેશન કરે કીધેલું છે. કેમ કે જ્યારે એને બનાવેલું ત્યારે બધા કશ એટલે શું મેગ્નેટિક સર્કિટ્સ બનીને એ લોકોએ કીધેલા છે. આપણે આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે જ્યારે આપણે 11 આર્ટસ્પેરામમાં જઈએ છીએ ત્યારે આપણે એ કશોને ઢીલા unknowingly આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હમણાં જ મેં જામે જમશેદના વાંચ્યો કે એક દિવસની ટૂર દ્વારા જેને કે સવારના તેને પાછું સાંજના ગાડીની અંદર આવવાનું. ગાડી કઈ છે તો મારુતિ અર્ટિગા છે and we will fill it up with 6 passengers. So the driver સાથે 7 એકદમ ખીચોખીચ પર. એ તમે સવારના જાઓ પાછા આવવાના હો પછી સવારના આપણને જતી વખતે ભૂખ તો લાગે, નાસ્તો તો ખાવો પડે, એટલે આપણે ગામ ઉભા રહીએ ફેમસ પારસીઓનું બહુરાની અંદર કે જેનો પેલું સળી પરી દઉં પછી બી પોળો ખાવાનો હોય તે ખાઈએ. ત્યાં પછી સીધા નોયા ધોયા વગર અંદર જઈ પાછા આવ્યા બેક ટુ બોમ્બે બાય 6 or 7 PM. એટલે શું છે કે તે આપણને જ્યારે આર્ટસ્પેરામની અંદર જવાનું હોય તો દુનિયાનું બધું પોલ્યુશન લઈને આપણે અંદર છીએ. So therefore we are told કે આપણને જો ઉદ્વારા જવા કેટલે બી જવાનું હોય 11 આર્ટસ્પેરામ તો પેલે ઘેરથી નોઈ ધોઈ ને પછી જવાય. એન્ડ ધેટ ઇઝ વાય આપણા જે ફોરસાઇટ વાળા જે પૂર્વજો હતા એટલે એન્સેસ્ટર્સ હતા એ લોકોએ શું કીધું કે બધી ધર્મશાળાઓની અંદર આઈનો કે જે ધર્મશાળામાં છે કે જે લોકો રૂમ રેન્ટ નહીં કરવા હોય પણ તો બી એ લોકોને એક છુટ્ટી એક રૂમ છે જેની સાથે એક અટેચ બાથરૂમ છે, વેરી ક્લીન. આઈ હેવ સીન ઇટ માયસેલ્ફ કે જો પેસેન્જરો આવે તે કેન ગો ધેર, છૂટું કપડાનો સેટ લઈ આવવાનું છે તો આપણને ચેન્જ કરી નઈને ચેન્જ કરીને યુ કેન ગો ટુ ધી આર્ટસ્પેરામ એન્ડ ધેન કમ બેક એન્ડ દે વિલ ચાર્જ યુ ઓનલી ₹100 પર પર્સન. એટલી ફેસિલિટીઝ છે ને આપણને તેવું કરવું છે પણ આપણે એવું એ કરતા નથી. એટલે શું છે કે એ બધા કશો એટલે કે એક જે મેગ્નેટિક સર્કિટ છે વિચ પ્રોવાઇડ ઇન્સ્યુલેશન એને થોડા આપણે ઢીલા. સો આર્ટસ્પર્શા જે પોતાનું કામ કરે છે એમની ઉપર થોડો ભાર આવે છે એટલે કે મને જાસ્તી મહેનત કરવી ને એનો રિએક્શન આપણી ઉપર આવશે. સો ધ નેક્સ્ટ ટાઈમ યુ ગો એન્ડ મોસ્ટ ઓફ યુ ડુ ધેટ, do not go there without taking a head bath. In fact, અગાઉ આપણને શું કહેતા હતા કે તમને નોન લઈને જવું છે. નોન એટલે ખાલી નવાનું નહીં પણ આપણે નવસો કદમ વખતે પેલું નોન લઈએ ને દાડમનો પાથરું પ્લસ નિરમ આપણે લઈએ છીએ બોરથી કરો એ કરીને જવાનું ને ગદાવવા છે. Whatever, I'm just trying to draw your attention. The choice is always yours and the consequences that come with the choice are also yours. So, to proceed now. તો એ છે કશો ઢીલા થઈ જાય આર્ટસ્પેરામથી. ચાલો આ તો ફાઉન્ટન ગયો છે, મેં તો કામ છે અહીં કીધું મ્યુચ્યુઅલ ફંડમાં જવાનું તો જવાનું છે, અહીંયા ટાટામાં જવાનું તો પછી અરે ફાઉન્ટનની 11 બી છે, ચાલો હું તો પગે કરીને આવું. બધા ઓફિસોમાં જઈને જેમ ગમે તેમ બધા સાથે રિએક્ટ થઈને પછી જે ઇટ્સ નોટ પ્રોપર. તો એ જે કશો ઢીલા થઈ ગયેલા છે એને સમારવાનું કામ બી આ આપે સાહેબ. There is a way, there is a process and I'm not going to go into that. So એ પાવરમેલ છે. સો એ પાવરમેલને સાચવવાનું આપણી ડ્યુટી છે. ઈચ એન્ડ એવરી અર્થોસ્થી છે. સો એ લોકો જાણતા હતા કે અહીંયા આવીને એક પાવરમેલ એ લોકો એસ્ટાબ્લિશ કરશે ને એ લોકોએ કીધું. એન્ડ ફોર 600 years Parsis followed their religion and the associated rules for the preservation of the religion and their culture and most important the identity. એ લોકોએ ફોલો કીધો તેથી એ લોકો પ્રોસ્પર થાય.
એ લોકોએ બિઝનેસીસો ખોલ્યા, એ લોકો પૈસાવાળા થયા, એ લોકોની શિપ્સ એ 7 seasની ઉપર લગાવી ચાલી. પછીથી શું થયું કે અરાઉન્ડ 1600s ગોરાઓ આવ્યા, એટલે કે the Englishmen came, the Dutch East India Company with and then the British, the English East India Company. East India Company was formed in 1600s, latter half of 1600s. ને પછી એ લોકોએ પારસીઓની સાથે બિઝનેસ રિલેશનશિપ્સ એસ્ટાબ્લિશ કરી, કારણ કે પારસીઓ ઓલરેડી બિઝનેસમેન હતા, એ લોકો હોશિયાર હતા, એજ્યુકેટેડ હતા. સો બ્રિટિશોએ પારસીઓની સાથે કરી. પારસીઓ જ્યારે બ્રિટિશોની ઇંગ્લિશમેનોની સાથે સમાગમમાં આવ્યા ત્યારે આસ્તે આસ્તે they started following all their mannerisms. એ લોકોએ પોતાની બધી આસ્તે આસ્તે જે ધર્મની તરીકતો હતી, which had been their reason for survival for so many centuries, આસ્તે 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 એ લોકોએ છોડી. લડકીમાં એટલે પછી માથા ખુલ્લા થઈ ગયા, પછી જે લાંબા કોર્સ ડગલા કરતા હતા એ બધું ચાલી ગયું. આપણે જોઈએ છે બહુના ફોટા એટલે બધું બધી ઇંગ્લિશ મેનરિઝમ્સ, બોય બટલરો જેની અંદર આવ્યા એ બધું થઈ ગયું કે જે આપણે જમવાની બહાર લઈને ખાતા હતા આજે નથી કરતા. એ શું રીઝન છે? પણ એ બધું ચાલી ગયું. નોટ ઓનલી દેટ, કે હજુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે ફેથ હતો આપણા ધર્મ ને સ્ક્રિપ્ચર્સની અંદર એ બી આસ્તે 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 ધીરો થઈ ગયો. કાંઈ કારણ કે એ લોકોની સાથે એ લોકોના કોણ આવ્યા? તો એ લોકોના what do we call them? Reverends, like missionaries આવ્યા. એ મિશનરીઝનો પહેલો હેતુ એટલે પહેલો ઓબ્જેક્ટિવ શું હતો? તો કન્વર્ટ એવરીવન ઇન્ટુ ક્રિશ્ચિયાનિટી. સો એ લોકોએ ઇનકમ્પ્લીટ translations of the scriptures ના કરીને આપણને બતાવ્યા. અને તો કે જો I get too stupid and I give you some examples the last time, we are not going to do them again. So એ બનાવીને બધાના faith આસ્તે 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 ભાવતા ગયા. And I forgot to tell you one important thing, કે the આબેદ સાહેબો જે કિનારે કશ થઈ ગયા, અને કિનારે કશ એટલે seclusionમાં જાય. They went because they knew કે after a certain time એક રેનોવેટર ઓફ ધ ફેથ આવશે, ધર્મને રેનોવેટ કરવા વાળો, જેને આપણા ધર્મની અંદર રાયની દાળ કરીને એ રેનોવેટર ઓફ ધ ફેથ આવશે. ફરી પાછું જે આપણો ધર્મ એકદમ નીચે છે એને પાછો ઉપર લાવીને ઈરાનની અંદર ફરી પાછા આપણા અગાઉની કહાની બધું પાવરવેલો ને બધું એસ્ટાબ્લિશ કરશે. એન્ડ વન ડે ધી ઝોરાસ્ટ્રિયન્સ વિલ રિટર્ન બેક ટુ ઈરાન. ત્યાં સુધી ઇન્ડિયાની અંદર ટકાવી રાખવાનું છે until that period. હવે જ્યારે આ બધો ફેથ આસ્તે આસ્તે ઇન્ડિયાની અંદર બી જ્યારે એબ થતો ગયો, નીચે થતો ગયો, દરેકથી રિયલાઇઝ કે કદાચ ફેથની કેસ ત્યાં સુધી ટકે કે નહીં. સો they realized that some action needs to be taken. તો એ લોકોએ શું કીધું કે એક જેન્ટલમેન જેનું નામ હતું વેરામ શ્રોફ કરીને, even 17 years ના હતા, આજે એવનની આપણે વાત કરશું થોડી. એ એવન સુરતની અંદર હતા. એ એવનને એ લોકોએ ઈરાનની અંદર મંગાવ્યા. And the story is very interesting. So આજે થોડી આપણે સ્ટોરી કહીએ એવનની. કે એવન 17 years ના હતા, સુરતની હતા, અંદર હતા. પણ એવનમાં થોડી ડેફિશિયન્સીઝ હતી, એટલે કે એવનનો બ્રેક પાવર એટલો સ્ટ્રોંગ નહીં હતો. એવન કદી ચીજો અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકતા હતા, યાદ નહીં રહી શકતા હતા, એનાલિસિસ નહીં કરી શકતા હતા. બીજું શું કે એવન બોબરા હતા. બોબરા એટલે શું આપણે ઇંગ્લિશમાં સ્ટેમરિંગ કરીને કહીએ, તે એવન કરતા હતા. ને એવન બહુ હોટ ટેમ્પર બી હતા. સો એવન ધો he was from an અથોરનાન ફેમિલી. અથોરનાન ફેમિલી, એવન ફાધર બી અથોરનાન, એટલે કે પણ મોબાઈલ નહીં થતા, કારણ કે એવનમાં એ બધો પ્રોબ્લેમ હતો. એવનને યાદ નહીં રહે સ્ક્રિપ્ટર્સ, એવન આવડ નહીં થયેલા એક્સેપ્ટર. સો he was an hoster. સો ઇવન 17 yearsના હતા સુરતમાં. ત્યારે એક દિવસ મમ્મા અને બેન, એમના ફાધર બહુ યંગ એજ હતા, ત્યારે ગુજરી ગયેલા. ધ ફેમિલી વોઝ ક્વાઇટ વેલ ટુ ડુ. સો એટ ધી એજ ઓફ 17 એક દિવસ મમ્મીને બેનની સાથે જરા અનબનાવ થયો. સો હી લેફ્ટ હિઝ હોમ. ઘેર જઈને સીધા સુરત રેલવે સ્ટેશન પર ચાલી ગયા. એ જે બી ટ્રેન આવી તેની અંદર એને બેસીને ગયા. તો જ્યાં સુધી ટ્રેન ગઈ ત્યાં સુધી ગયા, અને પછી he changed some trains. and then એમને યાદ આવ્યું કે મારા મામા જે છે, એટલે મારા મમ્મીના બેન છે, એવન પેશાવરની અંદર છે. So he decided to go to Peshawar. So he landed up in Peshawar, which was at that time in India, આજે પાકિસ્તાનની અંદર છે. જ્યારે મામા એને જોયા ત્યારે મામા જરા એકદમ શોક થઈ ગયા કે બેરામ તું અહીંયા કેમ છે? એવને પહેલે એક તાર મોકલ્યો. તાર એટલે કે ટેલિગ્રામ મોકલ્યો. એટલે ઘેરે તાર મોકલ્યો એમની બેનને
કે તું ગભરાના બેરામી અહીંયા આવેલો છે. હવે બેરામ જે હતા એમને ફરવા હરવાનો નેચરનો ઘણો શોખ હતો. મામા knew that. સો એમને એને વોર્નિંગ આપી કે જો તું અહીં સિટીના ગેટ્સ છે તેની બહાર ન જતો, કે બહાર જો જશે તો આ બધા પઠાનો છે તો તને કિડનેપ કરીને રેન્સમ એટસેટ્રા એ બધી ચીજો કરશે. યુ વિલ લેન્ડ ઇન ટુ પ્રોબ્લેમ, સો મેક શ્યોર યુ સ્ટે ઇન ધી precincts ઓફ ધ સિટી એમ કરીને એને કહ્યું. પણ બેરામ તો એવા હતા કે એમને ફરવા હરવાનો નેચરનો બહુ શોખ તો એવન તો બહાર ચાલી ગયા. બહાર ચાલી ગયા ને તો એક દિવસ બહાર જ્યારે ફરતા હતા એમને ટોયલેટ લાગી, એટલે કે એમને આપણે પાસે ઓપરેશન સારી લાગી. તે એમને તે કરીને પછી શું કીધું, એઝ વોઝ ધી પીપલ વુડ ડુ, હવે ધૂળ એટલે કે મટોરીથી મધથી જો પાણી નહીં મળે તો મધથી એમને સાફ લીધા હોત. ને પછી શું કીધું, કસ્તી કરવા ઉભા. બધા પારસીઓ કરતા હતા તો આજની કરે છે. તો એ કસ્તી જેવી કીધી એ જેવા એને ટર્ન અરાઉન્ડ થયા તો હી સો બે પઠાણ જેવા મોટા ઊંચા લાંબા માણસો, લાંબી દોરી એ લોકોની હતી, પણ ઇવન એ લોકોના મોઢાની ઉપર જાતનો છલકાટ શાઇનિંગ હતો. તો ઇવનના મામાએ જે કહ્યું એ સમજીને જરા ગભરાયા કે આ કંઈ પઠાણો તો નથી કે જે મને કિડનેપ કરવા આવેલા હોય. પેલા લોકો પેલા જે બે હતા એકચ્યુઅલી દે વેર કમ ફ્રોમ દમામન. એટલે તે લોકોએ એવનના થોટ્સ પકડ્યા, એવનને સ્માઇલ કીધો, એ કહ્યું કે તું ગભરા ના તેના, તો આપણી સાથે આપણા એની અંદર આપણા જે લીડર છે એવન કે આપણી સાથે છે, એક ટેન્ટની અંદર છે, તો તું આવ. ત્યાંથી કે એવનને એ લોકોએ ખોલીને એ લોકોનો સદરો કસ્તીરી બતાવ્યો. તો બેરામે ફોલો કીધા એ લોકોને, એન્ડ દે વેન્ટ ટુ અ ટેન્ટ. જો બ્યુટીફુલ હતો ટેન્ટ, મોટો ટેન્ટ હતો, તેની ઉપર એકદમ કિંમતી ગાલીચા એટલે કે કાર્પેટ્સ પાથરેલા ને તો બધા બોલ્સની અંદર ફ્રૂટ્સ હતા, ફ્રેશ ફ્રૂટ્સ એઝ વેલ એઝ ડ્રાય ફ્રૂટ્સ હતા. જો એમને એન્ટર થયા તો જાય તો એક મોબેક જેવા બેઠેલા, સફેદ કપડાની અંદર લાંબી સફેદ દાઢી ને એકદમ જ સ્માઇલ આપતો અને મોનાની ઉપર એક ચલતા ધ્રુવાની એવનની Biram was attracted towards that gentleman. Even પણ હતા તો રશીદજી હતા, who was the deputy of the chief of the Abbés in the Jamavan mountains. તો એમને સમજાવ્યું, રશીદજીએ થોડી વાત કીધી એટસેટ્રા એટસેટ્રા. પછી કહ્યું કે અમે તમને ઈરાન લઈ જવા માંગીએ છીએ. એ બિરામ શાહ તો પહેલે એકદમ ગભરાઈ ગયા, કેમ કે હા કાલે પાછું આવશે એમ કહીને તારા મામાનું પરમિશન લઈને પાછું આવશે ને પછી then we will go. બિરામ શાહે ઓર્ડર કર્યો, થિંકિંગ કે કાલે કોણ પાછું અહીંયા આવવાનું છે, એને કંઈ જવાબ નથી. So he went back to his mama and he narrated the incident to him. મામાએ કહ્યું કે આ જરાક પ્રોબ્લેમમાં થાય તેવું કે સુચી નો કે કોણ છે બધા આપે સાહેબ. તો એવને શું કીધું, એવને એક ટ્રીક કીધી. એવને પોસ્ટ ઓફિસમાંથી એક ખોટો તાર એટલે ટેલિગ્રામ લખાવ્યો ને બેરામને મંચાવ્યો કે જો આ ટેલિગ્રામ આવ્યો, તારા મમ્મા બહુ શીખ છે હમણાં તો સુરતની અંદર ને તને બોલાવેશ કરીને, સો યુ આર સપોઝ ટુ ગો ધેર. તો બેરામે કહ્યું કે આ તો મને ફર્સ્ટ ક્લાસ મને આઈડી મળી ગયું છે, એક જાતનો એક્સક્યુઝ બી મળી ગયું છે નોટ ટુ ગો ટુ ઈરાન. તો પછી નેક્સ્ટ દિવસ પાછા એમને ગયા તો રશીદજી આગળને કે સોરી મારાથી નહીં અવાશે, કારણ કે આ એક તાર છે, ટેલિગ્રામ છે ને મારા મમ્મા બહુ શીખ છે, આટલી રિટર્ન ટુ સુરત. રશીદજીએ 2 મિનિટ આંખ બંધ કીધી, પછી આ ખોલી હસતા ઉનાએ એમને પૂછ્યું કે બેરામ આજે કયો દિવસ છે કે તને યાદ છે? આજે તારા મમ્માનું વરસ છે ને આજે એવન સુરતમાં દરદાર ને તળીને મચ્છી એવનને દહીં ખાય છે. અગાઉ બી તે જ કરતા હતા કે આજે આપણે તબિયતના કરસીઓનું તે પેલું છે, ખાવા પીવાનું અને કરવાનું. સો એવને જ્યારે કીધું ત્યારે એને કંઈ ચમકાર થયો બેરામને કે આ કંઈ માણસોમાં કંઈ દમ લાગે છે. સો હી વોઝ ઇન્ક્લાઇન્ડ to follow them and go with them to Iraq. He went back to the mama. The mama ne કહ્યું કે તમે તો આ બધું ઊંધું શકતું કીધેલું છે. Mama also for some reason had a change of heart and he gave the permission for Biram to accompany the Abid Sahibs to Damavan Port. એ લોકો બેરામ શાહને લઈ ગયા નેક્સ્ટ દિવસ and Biram Shah ફોલો કે એ કેરાવાનનું આખો રૂટ એટલે બધું આપને આપેલો છે. Today we are not going to do that. So and they landed up finally in the Kashk area. There's a way, લોકોએ કેમ ખોલ્યો એનો દરવાજો શું હતો, સ્ટોન્સ હતો, એક આબેની જીરાંગ લખી etc. And the gateway opened and they went inside. હવે દમાવરને વરે આપણને કંઈ કહેવાનું છે કે આપણા ભણવામાં બી
દમાવનનો રેફરન્સ આવે છે. તો આવે છે કે આપણે જશન જો તમે કરશો એટલે આફરીન ગાન જે આપણે કેમ કોઈ ગુજરી ગયું હોય તે એ બધી જશન ઇઝ ઓલ્સો એન આફરીન ગાન સેરેમની. તેની અંદર છેલ્લે જે તાના આફરીન બને છે તેની અંદર આફરીને હફતા હસબન્ડની અંદર બધા નેચરની એલિમેન્ટ્સ સાથે આપણે અચ્યુન કરે છે, હમાઝોર કરી દે છે. તેમાંથી તો આ લખ્યું છે કે હમાઝોર તેમાં વર્તકો કે દરવંત પીવરાસ હોય બસતે એસ્તે. એટલે કે we attune ourselves with holy Mount Damavan કે જ્યાં the evil energy અઝિદેહા is bound. હવે તમને કદાચ ઝોહાકની સ્ટોરી માલમ હશે કે પેલો દમાવનની અંદર ઝોહાકને મોઢિયોશ ને એ શું કરે છે આખી ચેનથી બોર્ડરની ચેનને લીક કરે તો બી એને આયન સમજાને આટલું બધું આયન એવરી ડે જો પણ એનીવે એક ચૂસે ને પછી સવારના જસ્ટ એકદમ પટલી થઈ ગઈ ને there is a fear કે એનો બ્રેન પર વળી પાછો મરઘો આવીને rooster crows ને વળી પાછી ચેન થાય and that નાટક has been going on for eons. હવે એ સ્ટોરીની અંદર બી મિનિંગ છે. We are not going to do these meanings today, like okay, આ છે. In short, શું છે કે એ evil જે છે એ evil force છે જેને હસી એટલે સ્નેક દેહાગ એટલે 10 વાળો 10 એટલે શું કે કમ્પ્લીટ evil. એને અશો ઝરથુસ્ટ્રે માઉન્ટ દમાવનની અંદર બાંધેલો છે. કારણ કે માઉન્ટ દમાવનની અંદર સર્ટન એનર્જીસ છે જેને લીધે he cannot do his negativity. પણ પ્રાર્થના શું થાય? પ્રાર્થના શું છે? ખુશીની અસર નથી. સો ઇવન આસ્તે ઇવનની એનર્જી હાઈટ that is shown by the chain weakening. પણ સવારના જ્યારે rooster crows and ખુશીની અસર again comes up, ખુશીની અસરના સ્વા જે છે સ્વા એટલે કે કિરણો છે એટલે કે ઇંગ્લિશ રેઝ છે એ રેઝને લીધે વળી પાછી કુદરતની અંદર એવી એનર્જી આવી જાય છે કે he is bound to that, so he can never escape. Anyway, તો એ માઉન્ટ દમાવનમાં એવી એનર્જી છે. માઉન્ટ દમાવન આજના જે ઈરાનમાં તમે જોશો તો it is in the Alborz mountain range. It is the highest peak in the Alborz mountain range at the height of about 5,610 meters. Not only is it the highest peak in the Alborz mountain range, but it's also the highest peak in all of Iran and in all of the Middle East. એ મોસ્ટ બ્યુટિફુલ છે પણ એ માઉન્ટેનની ઉપર છે. ઇટ્સ નોટ આપણે એમ જોઈએ પિક્ચરની અંદર જોઈએ તો આપણને લાગે કે આ ફર્સ્ટ ક્લાસ બધાનો ટ્રાયંગલ જેવો છે એમ દેખાય. But actually it's not that way. When you start climbing it, there is a series of flat lands, એકદમ ફ્લેટ ઘણો વખત છે. પછી રિજીસ આવશે, ફરી પાછું થોડું છેડવાનું, પાછો ફ્લેટ લાઈન. એવી જુદી જુદી જગાઓ ત્યાં આવે. બહુ જ બ્યુટિફુલ છે. વેલીઝ ને ફ્લેટ લાઈન. સો આવે સાહેબો એક એવી ફ્લેટ લાઈનની અંદર કશ કરીને આ બધા વેલીઝની વચમાં જે ફ્લેટ લાઈન છે તેની અંદર એ લોકો રહે છે. કોઈ બી એન્ટર નહીં થઈ શકે કારણ કે એ ગાર્ડેડ છે બાય ધેમ બાય મીન્સ ઓફ અ ટેલિસ્મેનિક બનવાની આપણાથી એન્ટર નહીં થઈ શકે. તો એ કશ કોને બનાવેલો હું થોડો વાર પછીથી હું તમને કહેવાશ. પણ એ બહુ બ્યુટિફુલ છે. એને એક્સલન્ટ હવા છે એટલે કે હવા પાણી બહુ બ્યુટિફુલ છે. ને બીજા બધા ટેલિસ્મેનિક પ્લેસીસ ઓલ ઓવર ધી અર્થ છે તેની સાથે બી એ કનેક્ટેડ છે. એના 4 જે ખૂણાઓ છે કોર્નર્સ છે તેની ઉપર મોટી પીક્સો છે જેની ઉપર રાતના ને દિવસના આલા દરજ્જાના આબેદ સાહેબો મેર યઝતનો પૈવંદ રાખીને રાત અને એક ચોકી કરે છે. એટલે એ લોકો ત્યાં બેસીને બને છે. એ લોકો ટર્ન્સ લઈને કરે છે. એ લોકોના ભરવાથી શું થાય કે જે બી માણસો એન્ટર થવાની ટ્રાય કરે તો તે લોકોના મનમાં આવે કે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેટ વે, આઈ ટેક અ ડિફરન્ટ રાઉટ. એવી રીતે એ લોકો વિચાર કરે કે વાઇલ્ડ એનિમલ્સ છે તેથી ત્યાંથી દૂર જાય ને જે વેલીઝની અંદર તે એરિયાની અંદર એકદમ ઝેરીલો પવન એટલે કે કોઈ વખત સ્ટોર્મ્સ થાય એને બી એ લોકો દૂર રાખી શકે વિથ ધી હેલ્પ ઓફ ધેર પ્રેયર્સ. એની અંદર જુદા જુદા એરિયાઝ છે જે મેં કહ્યું તેમ ફ્લેટ લેન્ડ્સ છે. The major portion is devoted to agriculture and raising domestic animals. એટલે કે શું goats, sheep, cows and horses. આપણા ધર્મની અંદર એસ્પેશિયલી વંદૈરાની અંદર થર્ડ ચેપ્ટરની અંદર લખ્યું છે
agriculture is the most important thing for the spiritual progress of a Zarathustra. And Keshkia, O maker of the material world, what is the food that fills the religion of Mazda? The Aura Mazda Keshki, it is sowing corn again and again. He who sows corn sows righteousness. એટલે શું છે એગ્રીકલ્ચરનો એવો એક ધંધો છે આજે તો આપણે બીજી બધી ધંધાઓમાં છીએ તો એનાથી આપણું સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ નહીં થાય. હવે એ એગ્રીકલ્ચર એ લોકોનું સ્પેશિયલ ટાઈપ છે તો કઈ બી જાતનો મશીનરી નથી એટલે ટ્રેક્ટર્સ કે કઈ બી નથી. સો એ લોકો જે હલ એટલે કે પ્લાઉઝ જે ચલાવે એનિમલ્સને એ લોકો તકલીફ નથી આપતા. એ લોકો પોતે જબરજસ્ત પોતા જે સ્ટ્રોંગ આ બે સાહેબો છે એ લોકો આ હલ પોતે ખેંચીને આ કરે છે ને એ લોકો જ્યારે સો કરે સીડ્સો સો કરે ત્યારે બી ભરીને એ લોકો સો કરે. So that the crops which come out are the best qualities of crops with very little effort. હવે crops grow કરવાના વાળે બીજું શું જોઈએ આપણને? ખાતર જોઈએ. ખાતર એટલે કે ઇંગ્લિશમાં પણ ગુજરાતી બોલતા ઇંગ્લિશ ભૂલી જાઉં, ઇંગ્લિશ બોલતા ગુજરાતીમાં ફર્ટિલાઇઝર જે છે આજની કાની કેમિકલ ફર્ટિલાઇઝર નહીં, કારણ કે કેમિકલ ફર્ટિલાઇઝર્સ ડેમેજ ધ સોઇલ. થોડો વખત પાક એકદમ ઇન્ક્રીઝ થાય પણ પછી આસ્તે ભરી જાય અને એકદમ ધ હીટ કમ્સ ડાઉન ડ્રાસ્ટિકલી. સો એ લોકો શું કરે કે ખાલી જે એનિમલ્સ છે તે લોકોનો જે ડ્રોપિંગ્સ જે છે તેનાથી એ લોકો તેનો ફર્ટિલાઇઝર એ લોકો યુઝ કરે. હવે કાઉઝને છે ગાયનું દૂધ એ લોકો વાપરે. એ ગાયનું દૂધ જે વાપરે શાને વરે? ફોર ડ્રિંકિંગ, ફોર મેકિંગ કર્ડ એટલે કે દહીં બનાવવાને વરે, બટર મિલ્ક એન્ડ બટર એ લોકો બનાવે એમાંથી. હવે કાઉઝને બી મિલ્ક કરવાનું છે તો સ્પેશિયલ વેમાં એ લોકો મિલ્ક કરે. કારણ કે ગાયમાંથી દૂધ કેમ યુ બી સરપ્રાઇઝ ફ્રેન્ડ્સ કે આજે જે છે આપણે જે દૂધ પીએ છીએ તે ગાયોને ટોર્ચર કરીને literally I've seen that. I've gone to these dairies, જે commercial dairies હોય ને કેમ એ લોકોને ગાયોને મૂકે સૌથી પહેલા તો હોર્મોન્સ આપીને એ લોકોના ગાયના અડર્સ હંમેશા દૂધથી ભરેલા છે. એટલા મોટા હોય કે છેલ્લે એ લોકોના પગની ખલાસ થઈ જાય કે એટલા ભારી હોય. They are not allowed to walk. They are not given green pastures to graze in. ઓલવેઝ એ લોકોના સ્ટોલ્સની અંદર હોય ને કાંઈ હોય ત્યારે ઓટોમેટિકલી મશીનથી પેલું છે મિલ્કિંગ મશીન હોય તે ઓટોમેટિકલી જાય ને દૂધ પડે. બિચારા એ લોકોને પ્રોડક્શન તરીકે એ લોકોને જાનવર કે કેમ લિવિંગ ક્રીચર તરીકે ના જોઈએ. એટલે શું જે જાનવરના થોટ્સ જે છે કે પછી એ લોકોને એન્ટીબાયોટિક્સ આપે કે એ બધું કરે એ બધું આખા દૂધમાં આવે છે. નો વન્ડર આજે આપણી બધી જાતની જે આપણને ડિઝીઝો થાય છે it is because of our lives and we have no option. I'm just telling you, we are born in that. So we have to accept that. પણ તો શું કરે કે હવે ગાયમાંથી દૂધ કેટલું કાઢવાનું? હાઉ ટુ મેઝર હાઉ મચ ટુ ટેક? તો પહેલે શું કરે તો ગાય કરે પ્રેગ્નન્ટ થાય તો વાછરડું આવે ત્યારે એને દૂધ આવે. તો એ લોકો શું કરે એટલે એ લોકો થોડા દિવસ જ્યારે ગાય બર્થ આપે નંદાને રક્ષાને they will not milk the cow for a few days. પછી what they will do is they will observe the cow. કે જ્યારે એ બચ્ચાને દૂધ પીવાડી દે પછી જે બેલેન્સ વધે તો જઈને એ લોકો કરે. પછી now they measure that so they know કે આટલું દૂધ એ ગાયમાંથી મળે. And generally it is 1/8 of what the child will the calf drinks. So next time એ લોકો પહેલે 1/8 પછી જ્યારે બી ટાઈમ હોય ત્યારે કરી દે because they know the rest is enough for the cow to feed the calf. એવી રીતે એ લોકો તમીઝથી બધું કરે. તમીઝ એટલે courteousnessથી બધું એ લોકો પોલાઇટ એ લોકો બિહેવ કરે જાનવરોની સાથે. મિલ્કથી કરે કેમ કરે છે? પ્રોસેસ ઓફ મિલ્કિંગ ધ કાઉ ઓલ્સો. એટલે એના અડર્સ જે છે એને પાવ કરે. તમે જો મોપેજ સાહેબ છે અહીંયા એ લોકોને ખબર છે ઘડી કહેશે પાવ કીધું કે કઈ બી ચીજ લેવાની હોય એટલે કે કરસ્યો કે કઈ બી વાસણ બી કરે તો પહેલા પાવ કરે. જસનને ચોખ્ખું ને પાવ કરેલો અમુક રીતે હજી હા પાવ કરવાથી એમ કે નિપલ્સને બી એ લોકો પાવ કરે કે ભણીને ને પછી આસ્તે આસ્તે લોકો એવી રીતે દૂધ કરે કે પેલો કાવ એટલે કે ગાય બી ખુશીથી દૂધ આપે. એમ કહીશ કે એની જાતનો એક રેપો એસ્ટાબ્લિશ કરે બધા એનિમલ્સ અને એનિમલ બી ખુશીથી આપે. તમે માનશો નહીં આપણે એનિમલ્સો આપણે તો ગધેરા છે ગધેરો બી એનિમલ છે પણ આપણે બી વી આર નો વેર ઇન કમ્પેરિઝન ટુ ઇવન એનિમલ્સ.
અહીંયા બનાસી આકાશ બેરામમાં એક ભરસિયાજી હતા ને તિવલના કેરટેકર હતા. I forget his last name, નોશેર કરીને ફર્સ્ટ નેમ હતું. He was devoted to that ભરસિયાજી. એવનને સાફ કરે, પસવારે, એનો સ્ટોલ ક્લીન રાખે, ફ્રેશ ગ્રાસ ને હે ને બધું પોતાના ખર્ચે બી કરે, થોડું લાવે ને એટલો લાવ આપે કે ભરસિયાજીને એમની સાથે એક રિલેશનશિપ થઈ ગઈ. તો જ્યારે તારો લેવાનો હોય ને ત્યારે પેલો કન્ટેનર લઈને જાય ને ભરસિયાજી કે ચાલો આપો. યુ વોન્ટ બિલીવ ભરસિયાજી દર કરીને એમનો તારો એવી જાતની તમીઝ, બરાબર છે ને, એવી જાતની તમીઝ ને ફરમાન બરદારી એટલે આપણે જે કહીએ, આપણું જે ફરમાન હોય તે ઓનર કરે, એવી રીતે રિલેશનશિપ બિટવીન ધી પીપલ છે. હવે એ લોકો દે ઓલ્સો રેઝ શીપ એટલે કે ગુજરાતમાં ઘેટા શીપ. એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શીપ છે. તેમાંથી એક છે બાલોટા નામનો છે. બાલોટા નામનો એક શીપ છે કે જેમાંથી એ લોકો શું કરે, એના વૂલમાંથી કસ્તી બનાવે. દે વિલ વીવ ધેર ઓન કસ્તીઝ. ને એ જમશેદી નવરોઝના દિવસે એ લોકો તે નવી કસ્તી પહેરે. ઓકે, ને એ ચૂનની કસ્તીને કરી નાખે ને પછી તે કીપ ટ્રાય, બધાના ફેમિલીમાં પોતપોતાના બધા સો દે નો કે કયું જાનવરમાંથી, કયા શીપમાંથી લીધું. જ્યારે એ શીપ એ ગેંડું ગુજરી જાય ત્યારે એ કસ્તી રદ થઈ ગઈ કહેવાય. દે વિલ ડિસ્કાર્ડ ધ કસ્તી. આપણે લાસ્ટ ટાઈમ શાની વાત કરેલી? વિરંગીતની ક્રિયામાં આપણે કહ્યું કે પેલા વરસિયાજીનો બાલ આપણે મૂકીએ કે જ્યારે વરસિયાજી ગુજરી જાય ત્યારે એને કાંઈક given the reasons I'm not going to cover that again, મને excuse કરો. Alright, so that is how it is. The Chausuti, the sheep is alive, that connection between the hair and the sheep is maintained. ये टाइश भूल जे शेतन. But the minute the sheep dies, the connection is now severed, and that is why એ લોકો discard, એ લોકો કરે. બીજું બી શીપ એ લોકો કરે, તેમાંથી શું છે, બીજા જાતના બાલોટા નામના નહીં, તેમાંથી એ લોકો કપડાં બનાવે કે ઠંડીની વખતે ગાર્મેન્ટ્સ બનાવે એટસેટ્રા, સોક્સ કરે. એક્સ્ટ્રા વૂલ જે છે they keep it for bartering with other things at the border. હવે just as they raise રાગી અનાજ, આપણે કહ્યું ને ક્રોપ્સ ને એ લોકો ગ્રો કરે, they also grow રાગી કપાસ. રાગી એટલે કે રાઈશસ, સારી રીતે સુરક્ષિત રીતે નેચરના પેરેલલ છે ને જે ઉગાડે તે કપાસ એટલે cotton બી એ લોકો ગ્રો કરે. Each person gives his or own cloth and stitches his or her own clothes. એ સદરો બી એ લોકો પોતાનું કરે. એ લોકો સુથારનું કામ ને લોહારનું કામ બી એ લોકો પોતાના હાથે કરે. હવે એ બધી ચીજોની અંદર લોહારનું કામ, લોહાર એટલે બ્લેકસ્મિથ, રાઈટ? આપણે આયર્નસ્મિથ, બ્લેકસ્મિથ કહીએ, એને આતશ જોઈએ. તો જે બી કામ આતશની ઉપર કરે તો આતશની ઉપર ભાર કરે. એટલે કે તો એને શું કરે, એટ ધી એન્ડ ઓફ ધ ડે ભરીને એને વળી પાછો દારગાના સ્ટેટસની ઉપર એ લોકો અહીં લાવે આકાશને. સો એવી રીતે બધી ચીજને વધે courteousness એટલે તમીઝ ને રિસ્પેક્ટફુલ મેનર of performing each task છે. In addition to growing crops and cotton, they also grow vegetables and fruits associated with the birches, sun and chandrani jira. ઘણાઓના સમજ નહીં કર્યું હશે. થોડું I think it's important to know. તમે નોટિસ કીધું હશે કે આપણે જશન કરીએ કે મુક્તાર કરીએ કે કઈ બી certain types of flowers, the certain fruits જ એ લોકો લેશે. એ કાંઈ છે કે આપણે સમજવા આ ઇમ્પોર્ટન્ટ છે. શું છે, આ બધી ચીજો છે ને ભૂલાઈ ગયેલું છે. આપણે કોઈને બહારને પૂછશું તો નહીં, તો મીઠું છે, શું કે સુગંધ વાળું એટલે કે ફ્રેગ્રન્સ વાળું છે, તે બી યુઝ ધેમ. That's not the reason. એટલે શું થયેલું કે આ બધું ઇન્ફોર્મેશન વાય તે બધું લૂઝ થયેલું. વોટ એ છે વિચ ઇઝ ગુડ, but why? The rationale behind this is lost today. And તેથી જ્યારે નલ્લા છોકરાઓ આપણને એક ક્વેશ્ચન કરે ને જ્યારે મોબાઈલ કે કોઈ બી જવાબ નહીં આપે ત્યારે આસ્તે આસ્તે એ લોકોનો ફેથ ઓછું થતું જાય કે આ તો અગાઉના જમાનામાં છે. There's no reason for that. પણ એનો રીઝન છે આજે આપણે સમજ કે જેમ હ્યુમન બીંગ્સનો ક્લાસિફિકેશન છે, જે સ્પિરિચ્યુઅલ ક્લાસિફિકેશન છે, એને જીરમ કરીને સ્પિરિચ્યુઅલ ક્લાસિફિકેશન છે. એના 5 મેજર ક્લાસિફિકેશન્સ છે, each one associated with a certain planet. So therefore, જરથોસ્ત્રીયનું ક્લાસિફિકેશનનું નામ
વર્જીસી કરીને એ લોકોએ આપ્યું એસોસિએટેડ વિથ ધ પ્લેનેટ જુપિટર. પછી હિન્દુઓનું જે છે એ દે આર એસોસિએટેડ વિથ બુધની જીરમ છે, બુધ છે, એટલે કે Venus is Mercury. Number 3, આપણા ઇસ્લામ જે છે, ઇસ્લામ કોની સાથે છે? માર્સ સાથે છે. એટલે એને શું કે એ લોકો ગુજરાતીમાં માર્સને મંગળ. પછી જે વિનસ છે, શુક્ર છે, એ જ્યુઝ છે, જુડાઇઝમ છે. અને છેલ્લે જે શનિની જીરમ છે, જે સેટર્ન સાથે એસોસિએટેડ છે, એ ક્રિશ્ચિયનિઝમ છે. સો એ જે ક્લાસિફિકેશન છે, તેથી એ સોલ્સને એ રિલિજનની અંદર બર્થ આપેલો છે. ઇટ ઇઝ નોટ એક્સિડન્ટ કે તમે જરથોસ્તી છે ને પેલો બિચારો ત્રણ જે ગોસ વેચે છે એને મુસ્લિમ બનાવ્યો છે, બાય ચાન્સ કઈ ગુજરાતની અંદર નથી થતું. દેર ઇઝ અ રીઝન એન્ડ દેર ઇઝ અ રેશનલ ફોર એવરી. સો એ છે, તેથી આપણે અહીંયાથી અહીંયા કોઈને જરથોસ્તીમાંથી કોઈને મુસલમાન બનાવે કે મુસલમાનને હિન્દુ બનાવે તો નેચરલી અગેન્સ્ટ જવાનું છે. સો એનીવે એ જે ક્લાસિફિકેશન જેમ હ્યુમન બિંગ્સની અંદર છે તેમ એનિમલ્સ ને વેજીટેશનની અંદર બી છે. ઓકે, સો અમુક જે જાનવરો છે એ બર્જીસી જીરમના છે, અમુક ફ્રૂટ્સ ને ફ્લાવર્સ જે છે એ બર્જીસી જીરમના છે. તેથી જ્યારે આપણી અવસ્થા પ્રેયર્સ ચાલે ત્યારે એવા જો આપણે બર્જીસી જીરમના ફ્લાવર્સ ને ફ્રૂટ્સ લઈએ તો એ પ્રેયર્સનો વાઇબ્રેટરી ઇફેક્ટ જે છે એ પરફેક્ટલી એની સાથે કમ્પેટેબલ છે, એ એબ્ઝોર્બ થશે ને પછી આપણે એની ચાસણી થશે. કેટલું પરફેક્ટ મેટલ્સ બી, યા મેટલ્સ બી છે. મેટલ્સ ફોર એક્ઝામ્પલ ગોલ્ડ એન્ડ સિલ્વર, એનીવે. સો એ છે. તો તેથી આપણે અમુક જ છે, મોબાઈલ સાથે મારામારી નહીં તો નહીં. અરે એટલો ફાઇન ઓર્કિડ છે, ઓર્કિડ ማለት છે સાઉથ અમેરિકાથી લાયા છે. આપણે કેટલું મહેનત છે આખું ફ્રીઝ કરીને સાઉથ અમેરિકાથી ફ્લાઇટ આવે દરરોજ સવારના. કેટલું મોંઘું છે એક ઓર્કિડનું સ્ટેમ ને તમે નથી વાપરતા એની અંદર. મોબાઈલને ખબર નહીં હોય તો વાપરી દે માઈ લાવો ને, પણ ખબર હોય તો કહેશે કે નહીં આ નહીં. બટ ધીસ ઇઝ ધ રિયલ રીઝન, નોટ કે ખાલી કમળતું છે તેથી આપણે. સો નાવ વી નો. સો આપણે શું કરશું કે થોડું થોડું આમ બોલતા આ બી ચીજો બોલીએ છો તો માણસોનું નોલેજ બી થોડું વધે. દેટ ઇઝ ધી મેઇન ઇન્ટેન્શન હિયર. સો એ લોકો એથી શું એ લોકો કરે, એવી બધી વેજીટેબલ્સ ને ફ્રૂટ્સ એ લોકો ઉગાડે. એક એક્ઝામ્પલ આપો ફ્રૂટમાં. વેરી ગુડ. દાડમ, મેંગો બી છે, પપાસ બી છે. હવે આપણે છે પણ સીતાફળ નહીં. આપણા સીતાફળ ના મૂકતા, ખાલી કેવું છે ઇટ્સ નોટ બેડ, આપણા જીરમની સાથે નથી. It has nothing to do with the word Sita in that fruit, please. ગલતું વાળી meaning ના કરી દેતા, તમારા નારી કરી પાછું. Yeah, I do almost. Okay, હવે in addition એ લોકો શું છે તો નારિયેળી, ખજૂરી, દાડમ melon trees are cultivated in a certain special way. હંમેશા બધું special જ હોય તો. There is plenty of rainfall and snowfall in the Kutch. You have seen the beautiful areas, but for most part પાણી શું છે કે તો underground streams. એ અંડરગ્રાઉન્ડ સ્ટ્રીમ્સમાંથી જે પાણી નીકળે તે કનાલ્સ એટલે કે ચેનલ્સના થ્રુથી એ લોકો વિલેજીસની અંદર લાવે ને જો ખેતી હોય એ લોકોની તો એ લોકો યુઝ કરે ફોર કલ્ટિવેશન. Their main food comprises of vegetables, fruits and milk products. How sad, right? સરી મોટી નથી છે કે નહીં, તંદુરી ચિકન બધાનું નથી, શું કરીએ. Okay, so vegetables, fruits and milk products which have been grown and reared in a special way. Okay, આપણે આગળ જઈએ હવે. So, આપણે નહીં કરશું હવે. તો જી બોલો, કોઈ કંઈ પૂછતું હતું? Is it that you're basically vegetarian? હવે તે બીજું છે, people go somewhere and they સરી જાય છે પાછી ઉપરથી. Flowers? હાજી, Which are the flowers that you grow? ફ્લાવર્સ, ગુલાબ, ગુલછરી, મોગરો. મોગરો છે, મોગરો, હા, ગલગોટો, હા, લીલી, હા. તમે કઈ કહેતા હતા? મને ગાઉન્ટી ગુલાબ, બરાબર છે. હા, આજે તો બધા પેલા what do you call it? Hybrid કરે છે, not that. You do, good ગુલાબ તો બોલ. So you see this area. હવે માઉન્ટ દમાવનની ઉપર જ છે, હા, એકચ્યુઅલી
you'll be surprised. This is 2,500 meters above sea level. And there is a road which goes there. You can see that there is a bus parked there. And you can see kind of certain Mountain areas are there, very partial ridges are there. And charge karen. So, it's a dormant volcano. હવે એની અંદર આપણે શું કરીએ છીએ કે બેસીને આપણે સ્ટૂલ લઈ જઈએ બસની અંદર ને જે હું લવારો તમારી આગળ કરું તે જ લવારો બેસીને બ્યુટીફુલ જગા છે બેસવાનું છે આપણી પાસે સ્ટૂલ્સ છે સો વી કેન સિટ ડાઉન એન્ડ લિસન ટુ ધીસ દેટ ઇઝ ધ પરફેક્ટ atmosphere, it's the perfect place for doing these things. So you can see આપણે ટૂરની અંદર આપણે કરીએ છીએ. Actually, here you can see the peak is visible here. Can you see the peak? Big things. So actually, mountain in niche hope the mountain is it. But when you're on top of the mountain and then ridges are there, so you cannot really see the peak. Only certain areas matish dice apune. तो यहाँ पे बढ़िया यहाँ पे कस्ती करिए तो પછી આપણે આए પર્વતનો નમસ્કાર કરીએ પર્વતનો નમસ્કાર કરીએ એ બધું આપણે કરીએ. Let us go ahead. હવે આ કોઈ છે દેવાનું બોલતે હતો એટલે છે ચાલો you can see કેટલી આખી જાતની જગા છે અહીંયા એટલું બ્યુટીફુલ છે હાઉસીસ છે આખું રેન્જ એન્ડ આઈ સાઈડ લેક્સ છે something એટલું pretty fine area છે વિન્ટરની અંદર આખો સ્નો કવર છે ઓકે